એક સીટમાં તો આટલી મજા અમને આવીને એને આવે છે અને એ દોડતા થયા છે। અને જેને પોતાના બાપના પેટ પડીને કામ ન કર્યું હોય ને જીવે ત્યાં સુધી કામ ન કરી શકે। ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યો એ પછી ગુજરાત આખાની જનતાની અંદર એક હિંમત આવી, એક આશા આવી, એક ભરોસો આવ્યો અને ભાજપને એમ લાગ્યું હોય કે હારું નાનું પબ્લિક છટકી રહ્યું છે આપણા ચુંગાલમાંથી, આપણી માયાજાળમાંથી અને ગોપાલભાઈની પાર્ટી હારે જોડાઈ રહ્યું છે, તો ભાજપ વાળાએ કામ કરવું પડે। પણ કામને બદલે ગામડે ગામડે સન્માન સમારોહ ચાલુ કર્યા છે। અમદાવાદમાં સન્માન સમારોહ, રાજકોટમાં, એટલે સન્માન નહીં, હવે તો કામ કરો। ગોપાલભાઈ જીત્યા પછી સન્માન સમારોહ ચાલુ કર્યા, શેનું સન્માન? લૂંટી લીધા પ્રાઇવેટ શિક્ષણમાં એનું, દવાખાનામાં લૂંટ્યા એનું, કે ટોલ નાકે લૂંટ્યા એનું, કે આ ડ્રગ્સ વેચાવીને અમારા દીકરાઓને બરબાદ કર્યા એનું, કે આ મંદીમાં ભવડી નાખ્યા એનું, શેનું સન્માન? કોઈ પૂછનારું નથી કે આ શું હાલી રહ્યું છે। મિત્રો, હજારો કરોડો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે। કેટલાય લોકો એવા છે ખાવાની સમસ્યા છે, ખાવાના પૈસા નથી। આજે મને એક ફોન આવ્યો એ કે અમારા ઘરે ઘઉં નથી, તમે કંઈક કરો। મેં તો ફોન, મારી પાસે રેકોર્ડિંગ છે પણ સંભળાવવું નથી। મેં ફોન ઉપાડ્યો કે ફલાણા ગામથી ફલાણા ભાઈ બોલું છું, મારા ઘરમાં ઘઉં નથી કાકા, તમે કંઈક કરો, ધારાસભ્ય છો તો। આજની જ વાત દોસ્તો, આપણે બધાએ આત્મા જગાડો એવી હું તો વિનંતી કરું। હું તો નાનો માણસ છું, મને બહુ બીજી જાજી ખબર રાજકારણીયા જેવી પડે નહીં, પણ મેં મારી લાગણી તમને કીધી, મેં મારો આક્રોશ તમને કીધો, મારી અંદર જે પીડા હતી એ મેં જે આવડી એમ કીધી। અમારો કોઈ સ્વાર્થ નથી, અમારી કોઈ લોભ લાલચ નથી। જો લોભ લાલચ હોત, પૈસા વાળું બનવું હોત તો ઊભું ડોકું હલાવવી એટલી વાર છે, ટેકાના ભાવે લઈ લે એમ છે, પણ અમારું ડોકું ઊભું ન હલે, અમારું ડોકું આડું હલે છે કે નહીં, ચોરના પેટના ને મૂકવાના નથી, નહીં નહીં નહીં, અમારું ડોકું આડું હલે। અને જેને ઉભા ડોકા હલાવ્યા એને લઈ લીધા છે ને ગોડાઉનમાં મૂકી દીધા છે, જ્યારે જેવો જોશે એવો બહાર કાઢશે, ગોડાઉન આખું ભરી લીધું છે। અમારું ડોકું દોસ્તો ઊભું ન હલે અને આવા ચોરની સામે ઊભું ન હલે। અમારે ડોકું તો આડું હલવા વાળું ડોકું છે કે ખોટું હશે ને વિરોધ તો થાય, વટથી થશે ને જેવો કરવો હશે એવો થશે દોસ્તો। પણ તમારા આશીર્વાદ નહીં હોય તો અમે શું કરી શકવાના? તમે કયો શું કરી શકવાના? તમારા પ્રેમ, તમારા આશીર્વાદ, તમારા હાથની જરૂર પડશે। અમારા માથા પર તમારો હાથ હશે તો અમારું ઉપજ છે, નહીતર શું કરી શકવાના?